સ્વાગત છે મિત્રો અમારા નવા વ્લોગમાં। આશા કરીશ કે તમે બધા ઠીક છો। આજે વળી પાછી થોડીક ઠંડી પડી, આવી ગયા છે જીરામાં। જીસુ ચોઈ દાવાની અમન જો અમને ઉતાવળ હતી લો કમા કાકા हाँ कैसा था दूसरा चला किलो ना थे 53 किलो 800 54 किलो में अरे चम ना તમે તો આવો ને ચા મસ્ત છો જવાનું હોય અમાર બીજા હતા ને બીજા લે પીરા એવું નહીં પીએ લેવો બીજા આ રે નવી કાઢ ને બોરા ખાય કિશનભાઈ આયા અહીંયાની પાડી પાવા લાવી છે કિશનભાઈ કંથી। કિશનભાઈ વગર પીતી નથી તો પોતાને બોલાયા પાડી પાવા માટે। કાલની લાવી છે, પાણી પીતી નથી। કિશનભાઈ આયા એટલે પાણી પીવા માંડી ફટાફટ। કિશનભાઈની લાડકી પાડી કોઈ કન પીતી જ નથી। કોઈ કને નહીં એક્શન છે અહીંયા મું પાઉં તો મારા કાકા કોઈ કન નહીં ભણે જાવ તો તેના પીતું અત્યારે ફાટી દેવું પીશું। તો મિત્રો દવાનો છંટકાવ પણ ચાલુ કરવો પડશે। વાગ્યો છે 1, આજે મોડું થઈ ગયું કેમ કે હું જતો રહ્યો તો અશ્વિના મામાને ત્યાં અને દેવજીભાઈ ગયા હતા બાબર, તો એ હવે આવ્યા છે। તો 1 વાગે તડકો પણ પૂરેપૂરો થઈ ગયો ને દવાનો છંટકાવ ચાલુ કરવો પડશે કેમ કે ઈયળો બહુ હેરાન કરે। ઈયળ બહુ પડી ગઈ જીરામાં એટલે દવાનો છંટકાવ કરવો પડે। અને પાછો 2 દિવસ હવે ટાઈમ છે ને પછી લગ્ન પાછા ચાલુ થઈ જાય 25 તારીખથી, તો ટાઈમ પણ નહીં મળે એટલે પહેલાં દવાનો છંટકાવ કરી લઈએ। પાણી પણ છે 2 જગ્યાએ છે, પીવાનું પાણી પણ છે અને મશીન પણ ચાલુ છે, તો ફટાફટ પહેલી દવા છાંટી લઈશું। આજે મોડું પણ થઈ ગયું, 1 વાગી ગયો છે। તો ખેતરમાંથી પહેલાં ઘરે જઈશું પંપ અને દવા લેવા માટે। ખેતરમાં આવ્યો તો પાણી જોવા માટે, પાણી આવતું હોય તો છંટકાવ કરવાનો હતો એટલે પાણી આવે છે। આ પણ પડે એવું છે, દઈડા પાયા છે। ચલો મિત્રો દવા છાંટવાની હતી કાલ સવારમાં, કાલે થોડું કામ એવું હોવાથી કામમાં તો કંઈ ઠકાણું નથી। કાલના તો કામમાં કાંઈ નથી, આ તો હું હનામાં હે હનો, બાકી કાલના કામમાં મને કાંઈ દેખાતું નથી કે ઠકાણું હોય। કાલે હું મોકરો ગયો, હું આવ્યો એટલે ભાભર દોડી ગયો મારે। અને આજે છે આજે પાછી કે છે મારે ગાડી સર્વિસ કરાવી, ગાડી કંઈ ઘોડી અડતી હોય કાલે પાછી સવાર ના છોટી હોય જ ને
અત્યારે નવરા થઈ ગયા હોય. અત્યારે નવરા થયા હોય. પણ મારે બહાર જવાનું હતું દવાખાને, પછી પહેલું જવાનું હતું માતાએ. શું કીધું? આ જીરાને જો ઈવડા અત્યારથી જ એને છોંટવાની, સમજે? આ જીવતી છે હજી, વહેલો ડોઝ આવી ગયો છે આમાં. શું કીધું ડૉક્ટરે? ડૉક્ટરે તો કાંઈ કીધું નથી, દવા આલી છે. ચીએ દવાખાને? હાઈ ડોઝ વાળો. મોધાવાળો રી? હે? મોધાવાળો? હાઈ મોધાવાળો. ચા કને? આપણે હૈયાની દુકાન. તો મિત્રો હવે ગયા છે ધીરામાં, ખરે તડકે. તો પંપ ધોવરાઈ ગયા છે, કેમ કે અલગ અલગ દવા હોય એટલે પંપ પહેલાં ધોવા પડે, નકર દવા ફાટી જાય અથવા તો વાંક નુકસાન કરે જીરામાં. તો આજે આ જીરામાં દવાનો છંટકાવ કરવાનો છે, અને સુરજ દાદા તો એટલા તપેરા છે. એની ભાઈ પેલી બુધાલાલ ખાશે, ગમે તે કામ કરવા થશે અહીંયા પેલી બુધાલાલ ખાશે. પાસે બીજી વાત તો પંપ ધોવાઈ રહ્યા છે. આ છે મિત્રો ઈયળ, આવી જ ઈયળો પડે છે જીરામાં. વાંદરા આયા હે? મિત્રો વાગ્યા છે 4:30. હવે દવાનો છંટકાવ પૂરો કરી રહ્યા, અને 1 વાગે ચાલુ કર્યો તો દવાનું છાંટવાની, અને 4:30 પૂરો કરી નાખ્યો. હવે જઈશું ઘરે જઈને નાહી જઈશું, ને પછી આજે છે 14, તો સાંજે કેમ્પ છે ત્યાં પણ જવું પડશે. તો કેમ્પની શરૂઆત થઈ ગઈ છે, બધા આવી પણ ગયા છે કેમ્પવાળા. બધી યાત્રાળુ કોઈ આવ્યા છે નહીં, પણ ધીરે ધીરે ચાલુ થશે આવવાના. આ 14 છે, અહીંયા ચા પાણીનો પ્રોગ્રામ રાખેલ છે. પુલ નીચે તો પગપાળો યાત્રાને અહીંયા છૂટ છે પીવા માટે ચા પાણી. વાગ્યા છે રાતના 12, ને હવે કેમ્પેથી ઘરે આવ્યા. તો આ સાથે આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું. જય માતાજી. તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.